પકડાઈ ગઈ. હવે આજે તને છોડવામાં નહીં આવે. ભૂલ થઈ ગઈ ને. પાકું? હવે નહીં મારે મારા હમ જો તે મને કઈ કીધું છે ને તો બાપુને કહી દઈશ. હા તો હું બાપુને કહી દઈશ કે નાની છે પણ હાથ ઉપાડે છે મારી ઉપર. એને તો વાલ કહેવાય અને હાથ ઉપાડો ના કહેવાય. તો લાઈને હું થોડોક વાલ કરું તારી ઉપર. લાઈ થોડોક વાલ તારી ઉપર, થોડોક વાલ ની. બસ હવે બાપુ પાસે જાવ છે? હા, થોડીક ચા બનાવીને પછી જાય. કોનું કામ છે? રમવા આવ્યો તો. પણ હા, ક્યારનો સાંજનો અવાજ સંભળાતો હતો. ક્યારનો ગોતતો હતો કે અવાજ ક્યાંથી આવે છે. પણ અમારી વાડીએ તમે હું લેવા આવ્યા છો? તમને પહેલા કીધું તું ને કે અમારી વાડીએ તમારે નહીં આવવાનું. જો મારા બાપુ તમને આ જોહે ને તો મોટી માથાકૂટ થઈ જાય. જાવાયાથી ક્યાં છે તારા બાપુ? હા, વાત કરી લઉં. ના ના, એની પાસે ન જાતા. જો મહેરબાની રાખો. તમે શું કામ અમારી વાડી આવો છો? રાજવી, હાલ અહીંયાથી. હા, તમે ફદુડી ભરી લીધી તો મારે નહીં ફરવાની. છોડ તો તું ફર ને. તને કોણ ના પાડે છે? હા, કહું તો શું, આ કદાચ તમારા બાપુ આવી જાય તો શું કહે? હે, રમીએ છીએ ને કે બીજું કાંઈ? હા, ક્યારનો કીધું તો ખરા મેં, ઝાંઝરીનો અવાજ ગમે છે મને. સન 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 ખન 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 ખન. હે, હાલો આપણે બધા હારવાર રમીએ. હાલો ને. બધી વાતની એક હદ હોય. તમને કીધું તો ને કે આવી રીતે અમને હેરાન ન કરો. જો તમારી સાપ ગામમાં જરાય હારી નથી. બધા તમારી ખરાબ વાતો કરે છે અને અમારા બાપુએ ના પાડી છે તમને બોલાવવાની. મહેરબાની તમે અહીંયાથી જાઓ. બાપુએ તો આપણને નાશ પાડી છે ને, પણ આને કોણ સમજાવે? સમજાવવાની ક્યાં જરૂર છે? અને તમારા બાપુએ મારી ના હું કામ પાડી? ગામમાં કોણ વાતો કરે છે મારી? નામ આપો. કોઈ એક હોય તો નામ દઈ ને. આખું ગામ વાત કરતું હોય તો કોના નામ દેવા? રાજવી, હાલ કર. અરે માં વગર તો જવા નહીં દઉં. હા, આમાંથી ગા નથી. એની હારે વાત નહીં, મારી હારે વાત કરો. જી કરવી. અરે તારી હારે હું વાત કરવાની? મૂકો એને, કહું છું મૂકો એને. સમજાતું નથી? જો અટાણ લગન તમે કહીને અમે બહુ ઇજ્જત આપી દીધી. હવે બસ કીધું ને કયો થાય આથી એમ. નહીં તો હું કરી? હે, અને આ જોર જોરથી કા બૂમો પાડે છે? કોઈને ભેળા કરવા છે? એ તારી હારે વાત કરું છું. કોઈને ભેળા કરવા છે? હે, બોલ ને. જો આ પહેલી અને છેલ્લી વાર. હવે કોઈ રસ્તો રોક્યો છે ને તો જીવ તો મારી નાખીશ. વધારે પડતું પાણી બતાવીને ગઈ છે. પાણી તો ઉતારવું જ પડશે. બાપુ કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? શું થયું છે? બાપુ રગલો આવ્યો હતો. એટલે આવ્યો હતો એટલે રસ્તામાં મળ્યો કે આપણી વાડીએ આવ્યો હતો? બાપુ વાડીએ પૂગી ગયો હતો ને અમારી યારે જબરજસ્તી કરતો હતો. અમે કાંઈ નહોતું કીધું બાપુ. અમે તો ખાલી મસ્તી મજાક કરતા હતા. એને આવીને અમારી યારે જેમ તેમ વાતો કરવા લાગ્યો. તમને ખબર જ છે ને દીકરાઓ કે રગલો છે ને આ માણસના રૂપમાં જનાવરની જાત છે, એનાથી આગું જ રહેવાય. પણ બાપુ અમારો શું વાંક હતો? અમે તો આપણા ખેતરમાં હતા ને. અમે એને કેટલો સમજાવ્યો કે અહીંથી વયો જા, અહીંથી વયો જા, પણ એ માનતો જ નહોતો. અને ગુસ્સામાં ને ગુસ્સામાં
મારાથી હાથ ઉપડી ગયો. અરે બેટા એવું નહોતું કરવું. તમને ખબર તો છે કે આખા ગામમાં કોઈ છોકરીઓને હક નથી લેવા દેતો. મેં વાત તો બહુ સાંભળી હતી, પણ મારો બેટો આજ આપણી વાડીએ પહોંચી ગયો. પણ બેટા તે હાથ ઉપાડ્યો ને એ બહુ ખોટું કર્યું. એવાના મોઢે ન લગાય. તો શું કરે બેન, એ મારો હાથ પકડતો હતો. જો બેને નો રોક્યો હોત ને તો ખબર નહીં હું થઈ જાત. બાપુ, અમને કાંઈ શોખ થોડો થાય છે કે અમે એના મોઢે લાગી, પણ મહેરબાની એવું હોય ને તો એકાદી વાર તમે વાત કરી લ્યો, સમજાવો એને. આ સારું નથી લાગતું. હા બેટા, તે એને હારે જે વર્તન કર્યું છે ને એ બદલ હું એને એક ફેર મળીને સમજાવીશ કે ભાઈ અમારી ઉપર મહેરબાની કર, કારે અમારી વાડીના છેડે નહીં ચડતો. પણ તમે છે ને વગર જોતી લપ કદાચ હામો મળે ને તો નહીં કરતા. સારું બાપુ, હવે બીજી વાર અમે એને નહીં બોલાવી, અને હવે બીજી વાર અહીંયા આવશે ને તો તમે વાત કરી લેશો. હા, કદાચ વાડીએ તમે હો અને હું ખેતરમાં કામ કરતો હોય આવે તો હાથ પાડીને મને બોલાવી લેજો, પણ તમે ખોટી મગજમારી નહીં કરતા. બાપુ તમને ખબર જ છે ને કે ઈ કોઈનાથી નથી બીતો. હા, તમે અમને બોલવાની ના પાડી છે. અમે તો ઈ હામો મળે ને તો એ નીચે જોઈને હાલા જાય છે. પણ હવે તમને ખબર છે ને લખણનો પૂરો છે. બેટા તારી વાત સાચી છે, મને ખબર છે. એ કોઈનાથી નથી બીતો, એક નંબરનો હરામી છે. એ કોઈનાથી ન બીતા હોય ને એની સામે છે ને બાયું ન છોડાવે, એને રિક્વેસ્ટ કરાય, એને પગે લગાય. હશે હા ભાઈ બાપા કરો ને એટલે ઈ ટાઢો પડી રહે, બાકી એની સામે ઉગ્ર થાવ તો આપણે થોડા પોગીએ. સારું બાપુ, અમે ઘેરે જાય છીએ. અમારે નથી રહેવું અહીંયા. ના, હવે તમને એકલી નથી મોકલવી. હાલો હું પણ આવું છું ઘરે તમારે. હાલો. હા. હે ભગવાન, હે માડી રે, આ રગલો ક્યાં રહી ગયો? હજુ લગન ના આવ્યો. આ અંધાઈ કામ મારે કરવાના, ઘરના વાડીના આ બધુંય મારે જોવાનું, એને કાંઈ પડી નથી. મારી રે, હા રગલા, તને સમજ નથી પડતી? આ અંધાઈ કામ હું કરું, વાડીના ઘરના. હા, થોડો તો હાથ વગો કરાય. હું જે બેન હરી ચાલુ કરી દીધું તારું. હા તને બહાર થી આવ્યો છું, નિરાતે બેઠો ત્યાં તો તે શરૂ કરી દીધું. તું આખો દી ગામમાં રખડો જ છે, બીજું કાંઈ કરસ? મને કે તો તને બીજું કાંઈ હુજેસ? વિચાર તો કર. હા, તું નાનો હતો, બાપુજીનું અકાળે મૃત્યુ થયું. હા, તને મોટો કરવામાં ને કરવામાં મેં લગ્ન ન કર્યા કે બિચારા મારા ભાઈનું હું. પણ તને મારી કાંઈ નથી પડી, આ ઘરની કાંઈ નથી પડી. હવે થોડુંક તો વિચાર કર. હા, તારા સિવાય મારું કોઈ નથી. હા, ઘરનું અંધું કામ હું કરું, ખેતીનું અંધું કામ હું કરું. હવે તો તું કરતો થઈ ગયો છે, મોટો થઈ ગયો. હા, ગામમાં છોકરીઓનું નામ લેશે, લોકોની શેરતી કરસ. આ અંધું સારું લાગે છે? ખોટા જઈ હંધાય, તું એની વાતમાં આવે છે? મારી બેન, તારા પગ ક્યાં છે? હા હા, તું છો તો હું છું ને. બાકી મને ખબર છે કે તકલીફમાં મતલબમાં કઈ બાકી નથી રહ્યું તારી ઉપર. જે વીતવાનું હતું બધું વીતી ગયું છે. હા, બાપુજી છે ને જમીન હંધી મૂકીને ગયા છે, તો એની આપણે રખેવાળી કરવાની હોય. હા, આ 10 ની 20 વીઘા જમીન કરવાની હોય, તને એનું નથી ખબર પડતી. બસ રખડવું અને ગામની છોડીઓનું નામ લેવું. આ કમળા કાકી છે ને કહેતા હતા, હા તળાવે છોકરીઓ કપડાં ધોવા બે અને ત્યાં બેઠો બેઠો તું સીટીઓ મારે. સારું લાગે છે આ બધું? નવો ધંધો વિચાર્યો તો. હા, નદીમાંથી રેતી કાઢવાનો. તો હવે ત્યાં નદી કાંઠે ન જાવ તો ક્યાં જાવ? રેતી ક્યાં મળે? કરવા દેશે આપણા સરપંચ બાપુ આ બધું? ના પાડે છે ને કે આપણા ગામડાને સમૃદ્ધ બનાવવાનું શું કહેશે ને? અરે ઈ તો હંધુ કીધા કરે. આ તું છે ને આટલા બધા શિખામણના પોટલા મારી પાસે નો ઢલે. કહી દઉં તને, શાંતિ રાખવાની, અને હું જે કરું છું નહીં કરવા દેવાનું. મગજમારી ન જોવે ખોટી. અરે જેમાં કરવાનું છે એમાં કર ને. આ ખેતીવાડીમાં ધ્યાન દે ને. આજે 10 દાડે આવ્યા છે તે એ લોકો પર ધ્યાન દીધું, હંધાઈના રોટલા કર્યા, એ લોકોને ખવડાવ્યું, હંધુય મેં કર્યું. કામ નથી કરતા તો મને કહેવાનું, લવ આગળ ધોકો. હે, કામ ન કરતા હોય તો કહેજે. કામ કરીને આપે છે તો પછી તાર શું જોવે બીજું? સુધરી જા ને ભાઈ, સુધરી જા.
બાકી છે ને બા બાપુજી તો દુનિયામાં નથી. આ દુનિયામાં હું નહીં હોઉં ને એ દી તને ખબર પડશે કે મારી બેન સાચી હતી. આ તો ટાણે ટાણે તને રોટલા મળે છે, તારું અંધુય કામ થઈ જાય છે, એટલે તને કોઈની કદર નથી. તું ઉપાધિ ન કહે. આ તારા હાથ ને પગ હાલવાનું બંધ થાય ને પછી જો તારો ભાઈ સેવા કરવાનું ચાલુ કરે. હા, ચિંતા ન કર. અત્યારે હાલે ત્યાં સુધી હંધું કામ કરવું પડે. હા, શું કે મને આ તને મારી વાતની કોઈ અસર નથી થતી. હું આટલું તને સમજાવું છું, છતાંય તને એમ લાગે છે કે હું તારું ખરાબ વિચારું છું. હું તારી બેન છું, તું મારો ભાઈ છે, હું તારું ખરાબ ન વિચારું. જો રગલા, હા શું કહું ને તો આ તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, કોઈ સોડી બતાવાય રાજી નથી. કામ ધંધો કર, હરખું વર્તન કર તો કોકની સોડી તને આલે. કાંઈ નથી કરવું. હા, શાંતિ રાખ. પરણાઈ દેવો છે અને હું આ ઉપાડો માંડ્યો છે. જો મને મજા આવે ને એમાં તું રહે, અને હજી તો મારું જીવન શરૂ થયું છે ત્યાં તું એને પૂરું કરી દેવાની વાત કરીશો. અરે મજા કરી લેવા દે. હા, ફરી પાછી જિંદગી મળે ન મળે? હે, હા, બા બાપુને આપણને કહીને ગયા નહીં ને? હા, ક્યારે શું થાય કાંઈ નક્કી ન કહેવાય. એટલે આપણે આપણી રીતે જીવી લેવાય. અને આ હંધા તને જે વાતું કરે ને એની વાતુમાં નહીં આવવાનું. તારો ભાઈ હારો જ છે અને હારો જ રહે. મજાક હો ભાઈ, સમજ ને તું, સમજ તો કા નથી. જા એક કામ કર, તું આવ્યો છે ને, આ બર્તન છે ને હંધાઈ મેં ત્યાં મૂક્યા છે, એ ઉસકી નહીં આલાય, હું ગોઠવી દઉં. રહેવા દે, વાતું કરે છે તે. હે ભગવાન, સો ને બા બાપુજી હંધાઈ સંસ્કાર આપ્યા હતા, મારી કોઈ વાત નથી માનતો. ઈ રગલા, આ રોટલા પડ્યા છે, ખાઈ લે. જીવે એનામાં છે ને મારો. મણિયારો ચુરે કરો છો ભાઈ, મણિયારો ચુરે કરો છો ભાઈ. મણિયારો. મણિયારો ક્યાં જાય છે? અને ક્યાં ગઈ તારી બેન? હા, ક્યાં ગઈ? હા, લાફો મારીને ગઈ હતી, મને યાદ છે. મને આજે બોલાવે ને છોડી દો, પાછળ દોડીને આવે છે. છોડો. એટલે ક્યાં ગઈ? આને બચાવ. છોડી દો મને. આજે બદલો લેવાનો છે. બહાર નીકળી જા, હંતાણી હોય તો. શું નથી યાર, બગાડ્યું છે તમારું? કેમ હેરાન કરો છો? આ વખતે તમે નો એમ જાન તો હું ગામ ભેગું કરી દે. હા, માર્ગની અંદર ગામ ક્યાંથી આવ્યું? દેખાય છે કઈ તને? હું બૂમો પાડી રાડો નાખીને પતાને બોલ પાડ. બૂમો પાડ. બૂમો પાડવાની આ પાડી હતી, ભાગવાની નહીં. સાંભળ, આજે બદલો તો લઈને જાય. હા, એ દિવસથી હા મને ચેન નહોતો પડતો, કારણ કે તારી બેન મને લાફો મારી ગઈ. હે, અને મેં લાફો ખાઈ લીધો. હા, બહુ દુઃખ થયું હતું મને. એમ થતું હતું કે ક્યારે હા એ મારા હાથમાં આવે. તમારી બોનું દીકરી વારે આવું કોઈ કરે તો? મારી બેનની ચિંતા તારે નથી કરવાની. હા, અને હું છું ને એ બધું હું જોઈ લે. હવે તારે તો એ ઉપાધિ કરવાની છે કે હા મારે તારી બેન નહીં તો તું તો છો ને. હા, હાલ. કોઈ છે, બચાવો, કોઈ છે, છોડી દો મને. છોડી દઉં એમ? આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. તારે જેટલી બૂમો પાડવી હોય ને એટલી બૂમો પાડી લે. હું એ જોઉં છું કે તને કોણ બચાવવા આવે છે. હે, બચાવો, બચાવો.
આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. પહેલા જ કીધું હતું. હું બે હાથ જોડું છું. મને જવા દો. તને જવા દો. હે તો પછી મારો બદલો કેમ લેવા હે? બોલ ને, કેમ લઈ મારો બદલો? હાલ કીધું ને, રોવાનું બંધ કર. અરે પણ હમ ક્યાં જાવ છો? ક્યાં જાય છે એટલે? જાય છે રગલાની વાડીએ. આજ તો એની બેનને મળવું જ પડશે. અરે પણ એવું તે શું થયું છે કે એની બેનને મળવા જાવ છો? બાપુ, તમને ખબર નથી, પણ આ રગલો છે ને હવે એની મર્યાદા મૂકી દીધી છે. કાંઈક મને માંડીને વાત કરીશ શું થયું છે? બાપુ, હું વાડી આવતી હતી તો રસ્તે આડો મળ્યો અને મને કહેતો હતો કે તારી બેનને તેથી લાફો માર્યો હતો ને એ વાતનો મારે બદલો લેવો છે. બાપુ, આ વખતે એને એની બધી હાથ વટાવી દીધી છે. ત્યાંથી હું જેમ તેમ મારી જાત બચાવીને આવી છું. હા બેટા, આપણે બીજું તો કરીએ કે એમ સહી નહીં કાંઈ. બાપુ, હા હું બોલો છો તમે? બીજું કાંઈ ન કરી ગયા એટલે આજે આપણા ઘરની ઇજ્જત ઉપર હાથ નાખે કોઈ તો એને કાંઈ કહેવાનું નહીં. જો અટાણ સુધી મેં સહન કર્યું છે, પણ હવે નહીં. જો આજે એ મણાને કાંઈ કહેવામાં નહીં આવે ને તો આજે રાજવી હતી, કાલે હું હઈશ, પરમદી બીજું કોણ હશે? હું સમજુ છું બેટા, બધું સમજુ છું કે આ જે કાંઈ થાય છે ને એ ખોટું થાય છે. મારામાં તો બાંધવાની તેવડ છે નહીં અને ભગવાને મને દીકરો નથી આપ્યો. અને જો દીકરો આપ્યો હોત ને તો આજે મારે આ દિવસો જોવાનો વારો ન આવે. બાબુ, તો એ અમારી ભૂલ થઈ ને કે અમે દીકરો ને દીકરી બન્યા. દીકરી છે એટલે અમારી હારે આવું થાય છે. હા, સાચી વાત છે બેન તારી. બાપુને દીકરાની જરૂર હતી અને ભગવાને ઘરમાં બે પાણા નાખ્યા. આખી જિંદગી બોજ ઉઠાવીને થાકી ગયા છો કા બાપુ? અરે બેટા, એવા કડવા વેણ અત્યારે હું કામ બોલે છો? કોઈ બાપને દીકરીનો બોજ થોડો લાગે? આ તો ભગવાનને હું ફરિયાદ કરું છું બેટા, તમને હું કાંઈ નથી કહેતો. બાપુ, વાત દીકરા કે દીકરીની નથી, વાત હિંમત રાખવાની છે. જ્યાં ખોટું થાય છે ને ત્યાં લડવાની છે. જો તમે અમને જે સમજતા હોય, પણ જે માણાએ રાજવીની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે ને હું એને જાતો નહીં કરી શકું. જવા દે. આપણે દીકરી છે ને ઈ નો સમજે તો આપણે સમજી જવાનું. હું હવે ઘરની બહાર નહીં નીકળું. ઘરની બહાર જાઉં તો મારી યાર કઈ ખોટું કરે. હું હવે ઘરની બહાર નહીં જાઉં. રાજવી, મૂકવી હોય ને તો સરોમને સાઈડમાં મૂકી દે, પણ સંસ્કારને ન મુકાય. જો મર્યાદા ઈ માણા ચૂક્યો છે, આપણે નહીં. અને તારે હું કામ ઘરમાં પુરાઈને રહેવું છે? આજે નહીં બોલે ને તો આખી જિંદગી સ્ત્રી હોવાનો પસ્તાવો કરતી રહીશ. તારે આખી જિંદગી પસ્તાવો કરવો છે કે તારી બેનનો સાથ દેવો છે? જો બેટા, અત્યારે છે ને તમે વિચાર્યા વગરનું કાંઈ પગલું નહીં ભરો. એની બહેન પાસે હું જઈશ અને જો તમે જાઓ ને તો આ વાત છે ને વાયુ વગે આખા ગામમાં ફેલાઈ જાય. એટલે મહેરબાની કરીને તમે શાંત પડો, કારણ કે દીકરીની જાત છો. અને જો ગામમાં અને બાજુમાં ખબર પડશે ને તો કાલ સવારે તમારો હાથ કોણ માગશે બેટા? ઠીક છે બાપુ, આ પહેલી અને છેલ્લી વાર છે. તમે એને જે ભાષામાં સમજાવવા હોય ને સમજાય આવો, બાકી પછી મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હા ચાલ, હું જાઉં છું. રાધાબેન, હે રાધાબેન. અરે દેવજી બાપુ, તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો, પાણી લાવું. ના બેન, પાણી નથી પીવું. કા બાપુ, શું થયું છે?
એક ફરિયાદ લઈને આવ્યો છું તમારી પાસે. ફરિયાદ? કેવી ફરિયાદ બાપુ? રાધાબેન, તમે જાણવા છતાં અજાણ નહીં બનો. તમને તો ખબર જ છે તમારા ભાઈની કે આખું ગામ એના ત્રાસથી થાકી ગયું છે. પણ આજે છે ને એને મારા ઘર ઉપર નજર માંડી છે, એટલે મહેરબાની કરીને એને સમજાવો ને તો વધારે સારું. સમજાવું એટલે રગલાએ તમારી દીકરીઓ હારે છેડતી કરી. સો દેવજી બાપુ, તમે તો જાણો છો ને મારા મા બાપુ કેવા સંસ્કારી માણસ હતા. ઈ ભગવાન પાસે ગયા. આ નાના રગલા માટે મેં મારું આખું આખું આપી દીધું, પણ રગલો છે કે સુધરવાનું નામ નથી લેતો. હું એને બહુ સમજાવું છું. કેટલી વાર એને કીધું છે કે ભાઈ હા ખેતીમાં ધ્યાન દે, હા ગામની છોકરીઓની શેરતી ન કર, પણ એ સુધરતો જ નથી. સુધરવાનું નામ જ નથી લેતો. હું કરું દેવજી બાપુ? હા શું કહો તમે? અરે મને તો એમ થાય છે ને બેન કે તું એને મેલીને ક્યાંક પરણી ગઈ હોત ને તો વધારે સારું હતું. આ એની માટે થઈને તું કુંવારી રહી અને એનું ફળ આજે આખું ગામ ભોગવે છે. સાચી વાત છે. હંધાઈ ફરિયાદ કરે છે, કહેશે કે મા બાપ વગર મોટો થયો, જરાય લાજ શરમ નથી. અરે મારા મરેલા મા બાપની નામ ઉપર કલંક લગાડે છે એ છોકરો. જુઓ દેવજી બાપુ, તમે ભલા માણસો, કોઈ દી મારા ઘરનું કે મારા માવતરનું ખોટું નથી વિચાર્યું અને મારા ભાઈનું ખોટું નથી વિચારતા. હા એના હારા માટે જ તમે અહીં સુધી કહેવા આવ્યા. જો એનાથી તો ગુનો થયો છે, એની માફી ન હોય છતાંય હું તમારા પગ પકડું છું. ના બેન, એવી વાત નથી. પણ તમે કહો છો કે માવતર વગરનો. અરે માવતર વગરના દુનિયામાં ઘણા છોકરાઓ મોટા થાય છે, પણ આવા સંસ્કાર નથી હોતા. અને તમે તો ભાઈ બહેન હારી રહ્યો છો અને તમારું ન માને તો અમારે હવે શું વિચારવું? મારાથી તો કઈ થાય એવું છે નહીં. સમજી શકું છું કે તમારા ઘરમાં કોઈ છોકરો નથી. આ બે સોડીઓની જવાબદારી તમારા એકલાના માથે છે. પણ જુઓ બાપુ, આજે મારો રગલો આવે ને, હું એને મારીને સમજાઈ, એને કહી કે કોઈ ગામની બેન દીકરીઓ પર આવી ખરાબ નજર ન કરે. બાપુ હા શું કહું, એક સ્ત્રી તરીકે કોઈ બીજી સ્ત્રીનું અપમાન થાય ને એ તો મારાથી ન જોવાય. ભલે ને એ મારો ભાઈ હોય, પણ આજે હું એને નહીં મેલું. એને તમારી સોડી પર ખરાબ નજર કરીને એટલે ઘરની દીકરી પર ખરાબ નજર કરી બરાબર છે. એને ક્યાં ખબર છે કે ગામની બેન દીકરીઓની રક્ષા કરવાની હોય, એની ઉપર આવી ખરાબ નજર ન કરવાની હોય. બાપુ બીજી વાર આવું કાંઈ નહીં થાય અને તમારી દીકરીઓને કહેજો કે મેં દિલથી એમની માફી માંગી છે. પણ રાધાબેન, જાતા જતા એક વેણ કહેતો જાઉં છું કે જેથી એનો પાપનો ઘડાવ ભરાઈ જાય અને ભગવાનની દ્રષ્ટિ ફરશે ને તો પરિણામ બહુ ભયંકર આવશે અને એ પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. હા શું કહ્યું દેવસી બાપા તમે? સે માણસ ખોટું કરે ને એનું પરિણામ ક્યારેય સારું તો ન જ આવે. મારા ભાઈએ ગામની બહેનો દીકરીઓ ઉપર ખરાબ નજર કરી છે, તો મને નથી લાગતું કે એનો અંત સારો આવશે, કારણ કે એ સમજવા જ રાજી નથી. રગલાને આજે એવો મારું ને કે એને માનું 60નું ધાવણ જે ધાવ્યું હતું ને એ યાદ આવી જાય. રગલા, એ રગલા, તે આજે શું કર્યું? હાસુ બોલ, શું કરીને આવ્યો છે? એની વાત કરસ તું? હે હાસુ બોલ. દેવજી બાપા વાડી આવ્યા હતા, શું કર્યું તે? કેમી વાળી આવ્યો તો? મેં કાંઈ કર્યું નથી. હા શું કહું છું? હાસુ બોલે? હા હાસુ બોલે? અરે પણ મારે શું હાસુ બોલે? મારે શું કામ? હાસુ બોલે શું થયું છે? હું પણ ગામની બહેનો દીકરીઓનું નામ લેશે, એની શેરતી કરે છે. શરમ નથી આવતી તને? કાંડી થઈ ગઈ છો? હે
એની દીકરીની શેરતી કરીને તે શેરતી. તે તારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે. કોઈ દી તે મને માર્યો નથી, પણ આજે તે મન ફાવે એમ મારી ઉપર. તું કરીશ એવો કામ તું સમજતો કાનત. બા બાપુજી નાથ, હું તારી બેન તને એકલી પાલવી રહી છું. આ ગામની દીકરીઓ બેનો એની રક્ષા કરવાની હોય, એની શેરતી ન કરવાની હોય. રગલા તું કાન સમજતો. પતી ગયું. નત પત્યું, આજે નત પત્યું. આજે ખરેખર તું મને જવાબ આપ. આવું કઈ કરી હા શું ના પાડું, નહીં કરું. કોઈ છોકરીનું નામ લઈ નહીં કરું. કીધું ને મેં એકવાર નહીં કરું એટલે નહીં કરું. હવે મારતી નહીં તું, કહી દઉં તને. બા બાપુજી ધામમાં ગયા છે. એમની ઇજ્જત ઉપર હું કામ કલંક લગાડસ મારા ભાઈ. હા તારી બેને આખું જીવતર તારી પાછળ ઓમી દીધું. હું કામે હું કરસ. ભૂલ થઈ ગઈ મારી. તને કોઈ દિવસ આટલી ગુસ્સામાં જોઈ નથી મેં. હે હા તું હા જો હવે હું એ લોકોની માફી માંગી લે બસ. હાસ પછી કામની કોઈ પણ બેન દીકરી પર તે ખરાબ નજર કરી કે ખરાબ રીતે એને બોલાવીને તો જે હાથે મેં તને રક્ષા બાંધી છે ને એ જ હાથે આ દુનિયામાંથી તારી વિદાય કરી દઈશ. હા તારો ટેટો દબાવીને તને મારી નાખીશ. નાનપણથી હા ભૈલો કરીને મોટો કર્યો છે ને એ ભૈલાને આ દુનિયાની બહાર વિદાય આપી દઈ. હા તું તો ખરા કે મારી ભૂલ થઈ ગઈ. તારા મોઢે આવા શબ્દો મારે સાંભળવા નહોતા. તું મને આજે જા જઈને માફી માંગ. જા જાઉં છું. ચાહલ તું શું આ છે ને મને ડરાવવાનું બંધ કર દે હો. આ હું કાઈ બીતી નથ. સન્માની બહાર નીકળી જા હવે. ચાહલ આ તારા નખરા છે ને દિવસે ને દિવસે વધી ગયા છે. રાજવી 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 ક્યાં છો તું? રાજવી 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 આ શું થયું? રાજવી રાજવી બોલ બોલ રાજવી રાજવી તને તને હું થયું મારી બેન? રાજવી 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 ઉઠ. રાજવી ઊભી થા મારી બેન. રાજવી ઉઠ ને. રાજવી ઊભી થા.
ઢગલા તારી જાતનો હે નીચ પાપી શરમ નથી આવતી હું બગાડું તું મારી બેને તારું હું બગાડું તું તારું કોની વાત કરે છે અને અહીંયા કેમ આવી છો કોની વાત કરે છે હા રાજવી સાચું બોલ કે રાજવી હારે તે હું કર્યું છે તે દિવસે તમારા ઘરે આવીને માફી તો માંગી ગયો તો હે અને હવે ફરી મારું નામ ખરાબ કરવા માટે અહીંયા આવી ગયા તમે મારી બેન મરી ગઈ આખરે મારી બેન મરી ગઈ આ જનાવર ખાઈ ગયું હશે મને શું ખબર જનાવર ખાઈ ગયું જનાવર ખાઈ ગયું જનાવર ખાઈ ગયું એય! હવે એક શબ્દ મને ના કે ત્યાં તું નીકળી જાય થી નહીં તો હાથ ઉપાડતા મને પણ આવડે છે સમજી તું નીચ તું તે તારા જેવા માણસ ઉપર હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે જેવું મારું બેન હારે કર્યું ને એવું કોક તારી બેન હારે કરે મારી બેનનું નામ પણ નહીં લેતી હા ભૂલે ચૂકે મારી બેનનું નામ નહીં લેતી મારી બેનના કહેવાથી જ તારા ઘરે માફી માંગવા આવ્યો હતો આની આંખમાં આવડા આવ્યા હતા ને એ મારાથી જોવાના નહોતા અને હવે મને કોઈ બોલાવતા નહીં હું તમને નહીં બતાવું નીકળો લાફો કેટલો મોંઘો પડ્યો ખબર પડી સાલા નીચ મારી બેન નું ખૂન કર્યું મારી બેન ની જગ્યાએ હાથ નાખ્યો ને Oh!